વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? આજે આપણે જોવાનું છે કે કંપનીની સ્થાપના વિધિ જે છે, જો ખરેખર આપણા મનમાં કંપની સ્થાપનાનો વિચાર કોઈ આવે છે તો એની માટે શું કરવું પડે? વૈકલ્પિક માલિકીની જેમ આ સરળ નથી, ખૂબ લાંબી વિધિ છે, અટપટી છે, જટિલ વિધિ છે, તો શું કરી શકાય? એવું તો નથી કે ભાઈ ચલો થોડા દસ્તાવેજો આપી દે અને તમને ધંધો શરૂ કરવાનો અથવા તો કંપની શરૂ કરવાનું પ્રમાણપત્ર મળી ગયું. કંપની શરૂ થાય વસ્તુ શક્ય નથી. તો શું કરવું પડે? તો મુખ્ય બે ભાગ છે. જ્યારે પણ તમારે કંપનીની સ્થાપના વિધિ કરવી હોય તો એ બે ભાગની અંદર એ આખી પ્રક્રિયા, એ આખી વિધિ વહેંચાયેલી છે. સૌથી પહેલા આવે સ્થાપના પહેલાનો તબક્કો, એટલે કંપનીની સ્થાપના તમે કરો છો એની પહેલાનો જે તબક્કો છે તે. બીજું કે એને નોંધણી પહેલાનો તબક્કો પણ કહેવાય છે, કે તમે ધંધો નોંધાવવા જાઓ છો એની પહેલા શું કરવું પડે જ્યારે તમારે કંપની સ્થાપવી હોય ત્યારે એની બાબત. પછી આવે છે નોંધણીનો તબક્કો, એટલે જ્યારે નોંધાવવા જાઓ છો તમે તમારી કંપનીનું નામ કંપની રજિસ્ટ્રાર પાસે, તો તમારે કેટલા દસ્તાવેજો મોકલવાના છે, કઈ કઈ વિગતો ત્યાં રજૂ કરવાની છે, એના વિશેની વાત કરેલી છે. જો સૌથી પહેલા આપણે જોઈએ નોંધણી પહેલાનો તબક્કો અથવા તો સ્થાપના પહેલાનો તબક્કો. જ્યારે પણ કંપનીની સ્થાપના કરવાનો વિચાર આવે તો સૌથી પહેલા શું પડે? તો કે ધંધાની સ્થાપનાનો વિચાર પહેલા અહીંયા વિચાર કરવો પડે ને. લોકો એવું કહે છે કે કોઈ પણ ઘટના બહારની દુનિયામાં બને ને એ પહેલા વ્યક્તિના મનમાં બને છે. એટલે ધંધાની બાબતમાં નિયમ ચોક્કસ લાગુ પડે. કોઈ પણ સંચાલક છે, કોઈ પણ ધંધો કરનાર વ્યક્તિ છે, હવે એને વિચાર થાય કે મારે કંપની શરૂ કરવી છે, ચલો આપણે વિચાર કરીએ કે આપણે એક કંપની શરૂ કરવી છે. તો સૌથી પહેલા શું કરશું? આપણે વિચાર કરીશું કે આપણે કેવા પ્રકારની કંપની શરૂ કરવી છે, કેવો માલ ઉત્પાદન કરીશું અથવા તો માત્ર ખરીદ વેચાણ કરીશું, કેવા પ્રકારનું જે છે આપણે કામ જે છે એ કરીશું આપણે કંપની અંદર. એટલે એ પૂર્વ વિચાર કહેવાય. તમામ પ્રકારની આવો વિચાર છે ને, ધંધો શરૂ કરવાનો વિચાર, એ ક્યારેક કોઈ વ્યક્તિને આવે અથવા તો વ્યક્તિના સમૂહને આવી શકે. અને એ જે છે ને, જેને આ વિચાર આવે ને એ પ્રવર્તકો કહેવાય. કંપનીની સ્થાપનાનો વિચાર જેને આવે અને કંપની જે છે એ એના માટે એનું માનસ સૂત્ર જે છે એ ગણી શકાય છે. ત્યારબાદ આવે છે પ્રાથમિક તપાસ. પ્રાથમિક તપાસ એટલે તો કે ધંધો જ્યારે શરૂ કરે છે તો જે સ્થાપક જે છે કે જેના મનમાં કંપની શરૂ કરવાનો વિચાર આવે છે એ પોતે પૂર્વ તપાસ કરશે. ભાઈ મારા મનમાં ધારો કે આપણે શરૂ કરીએ કે આપણે સાબુ બનાવવાનો ધંધો શરૂ કરીએ છીએ, તો આ સાબુ બનાવવાનો જે વિચાર છે તો પહેલા મનમાં જે છે એની પ્રાથમિક તપાસ કરો કે ભાઈ અત્યારે જે છે આ વસ્તુ સાબુ બનાવવો છે તો એની માટેના હરીફો આપણી પાસે કેટલા છે, કેવા પ્રકારનો સાબુ આપણે બનાવશું, આપણે જાતે જ જે છે કાચો માલ ખરીદીશું, કાચો માલનું ઉત્પાદન આપણે જાતે કરીએ છીએ અથવા તો બહારથી સામાન મંગાવીશું, કેવો શેપ એનો રાખીશું, કેટલા વેરાયટી જે છે કેટલા ફ્લેવરમાં જે છે એ સાબુ આપણે તૈયાર કરવાનો છે. તો આ બધી પ્રાથમિક તપાસ. સાબુ બનાવવા માટેના મશીન્સ જે હોય કે એ આપણે બહારથી મંગાવશું કે આપણે પાસે જે છે એ ઘરગથ્થુ વસ્તુ જે છે એનાથી કામ ચલાવશું. તો જે આગળ એક સ્ટેપ આગળ તમે જે વિચાર કર્યો છે કે મારે ધંધો શરૂ કરવો છે તો તમારે કંપની શરૂ કરવી છે, એનાથી એક સ્ટેપ આગળ જે છે એ વસ્તુનો વિચાર કરવાનો છે. પછી આવે છે વિગતવાર તપાસ. વિગતવાર તપાસ એટલે ભાઈ પહેલા જે છે આપણા મનમાં જે વિચાર આવે છે કે મારે આ રીતનો ધંધો શરૂ કરવો છે, મારે આ કરવું છે, તો એની કાયદા જે અને સલાહકાર જે હોય, નિષ્ણાત જે હોય, એની સેવા જે છે એનો લાભ લેવામાં આવે છે. અત્યારે તો ઘણા વ્યવસાયિક સલાહકારો છે કે જે તમને તમારા ધંધાને લગતું જે છે સલાહ આપી શકે. તમે એની મદદ લઈ શકો છો કે એ તમને સમજાવે છે કે તમારા મનમાં આ વિચાર છે તો આની માંગ કેટલી છે, બજારમાં એનો પુરવઠો કેટલો છે, એની માટેના મર્યાદિત સાધનો જે છે તમને ક્યાંથી મળી શકશે, તમારે કાચો માલ લેવો હોય તો તમે ક્યાંથી સારી રીતે લઈ શકો છો. આવી બધી બાબતો જે છે એની વિગતવાર તપાસ કરવામાં આવે છે. કોઈ પણ મશીનરી જે છે તો એ ખરીદવી છે તો મશીનરી માટે પૈસા કેટલા થશે, તો એ વસ્તુ જે છે એ જે છે એ તમારા ધંધામાં તમારે લાવવી છે તો એની માટેની વસ્તુ જે છે એ શું થઈ શકે છે. ત્યારબાદ આવે છે સંસાધનોની સગવડ. આ તબક્કો એવો છે કે એની અંદર તમારે ધંધાને લગતા કેટલા બાબતો જે છે જરૂરી છે. મશીનરી જોઈએ, તમારે એની અંદર કાચો માલ જોઈએ, તમારે એ વસ્તુ જે છે બની જાય પછી તમારા ગ્રાહક સુધી પહોંચાડવા માટે સહાયક સેવાઓની સગવડ કેટલી છે, આ બધી બાબતોનો વિચાર કરવાનો છે. અને આ બધી વસ્તુ જે છે એની સામે વસ્તુ સામે એનો ખર્ચ કે ભાઈ સહાયક સેવાઓ, ધારો કે માલ બને છે ભાવનગરમાં મોકલવાનો છે રાજકોટ અથવા તો મહારાષ્ટ્રમાં, તો ત્યાંથી અહીંથી ત્યાં સુધી તમે કેવી રીતે મોકલી શકશો, એની વિગતો જે છે એ વિચારો. તમને મોકલવા માટેનો ખર્ચ કેટલો થશે, ખર્ચની વિગતો વિચારો કે આની માટે આટલા પૈસા જે છે એ આપણને જોઈશે. આ સંસાધનો આપણને અવેલેબલ છે કે નહીં, મળી શકશે કે નહીં, એ આપણે આ તબક્કામાં વિચારવાનું છે. ત્યારબાદ આવે છે નાણાકીય વ્યવસ્થા. ભાઈ આ બધું આપણે વિચાર લીધું, સારામાં સારી વિગતો જે છે એ વિચાર
વગર એ વસ્તુ શક્ય બનશે નહીં બને ને, પૈસા તો જોઈએ. એમાં એક વિદ્યાર્થી મને કહેતો હતો કે આ ચીનવાળા છે ને આ કોરોનાએ ત્રાસ કરી દીધો છે, સરખું ભણી નથી શકાતું અમારા છે. હું ચીન જઈને છે ને એ લોકોને જે છે ને ગોળી ઉગાડી આવી વિદ્યાર્થીઓ વાત કરે છે. તો આ એ ક્યાં જાય એ શક્ય છે ખરું? ખાલી મનમાં અથવા તો બેઠા બેઠા વિચાર સ્વિટ્ઝરલેન્ડ કરવા જઈએ તો વિચાર કરવામાં શું થાય છે? પણ સ્વિટ્ઝરલેન્ડ જવાના પૈસા ના હોય તો મતલબ સારામાં સારી રીતે તમે વિચાર કર્યો છે ધંધો શરૂ કરવા માટે, તો તમે સલાહકારની મદદ પણ લીધી છે, તમે વિગતવાર તપાસ પણ કરી છે, તમે સંસાધનોની સગવડતા પણ જોઈ લીધી છે. પણ આ બધું પૂરું કરવા માટે તમારી પાસે પૂરતા પૈસા નહીં હોય તો પૈસા ક્યાંથી લેશો, કેટલા પ્રમાણમાં કઈ જગ્યાએથી કેટલા પૈસા મળી શકશે અને મળેલા પૈસાનો ક્યાં ઉપયોગ કરશો, એ બધી જ બાબતો જે છે એ નાણાકીય વ્યવસ્થામાં વિચારવાની છે. એટલે જ્યારે પણ મનમાં વિચાર આવે છે કે મારે ધંધો શરૂ કરવો છે, તો મારે કંપની શરૂ કરવી છે, તો પહેલા આ બધા પાસાનો વિચાર કરવો પડે. આ તો પહેલો તબક્કો. કયો તબક્કો છે? આપણે નોંધણી પહેલા આપણે ધંધો નોંધાવવા જઈએ છીએ પહેલા આટલી બાબતો વિચારી લેવી પડે. આ બધી વિચારી લઈએ, ઓકે થઈ જાય પછી બીજો તબક્કો આવે. બીજો તબક્કો શું છે? નોંધણીનો તબક્કો. તો નોંધણીના તબક્કામાં શું આવે કે એની અંદર કેટલાક દસ્તાવેજ છે, કેટલાક કાગળ છે, તમારે ત્યાં કંપની રજિસ્ટ્રારને દેવા. જ્યારે તમે આ બધા દસ્તાવેજ કંપની રજિસ્ટ્રારને આપો છો ત્યારબાદ તમને જે છે નોંધણી, તમારા કંપનીની નોંધણી કરે છે ને તમે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર આપો. એટલે તમારી કંપનીની સ્થાપના થઈ ગણાય. સૌથી પહેલા આવેદનપત્ર. આવેદનપત્ર એટલે શું? તો આવેદનપત્ર જે છે એક એવો દસ્તાવેજ છે, કંપની માટે બહુ અગત્યનો દસ્તાવેજ ગણાય છે. કંપનીનું બંધારણ જે છે એ દર્શાવતી વિગતો જે છે એની અંદર હોય છે. આવેદનપત્રની અંદર શું હોઈ શકે કે કંપનીની રજિસ્ટર ઓફિસ જે છે એ કઈ જગ્યાએ આવેલી છે. રજિસ્ટર ઓફિસ એટલે જ્યાં એવી ઓફિસ છે કે જ્યાંથી કંપની જે છે પત્ર વ્યવહાર કરી શકે લોકો સાથે, કંપની સાથે જોડાયેલા જે બીજા લોકો હોય છે, એના લેણદાર છે, એના શેર હોલ્ડરો છે, એના રોકાણકારો છે, એના જે છે ગ્રાહકો છે, તો આ બધાની સાથે કંપની જે કોઈ પત્ર વ્યવહાર કરવો હોય તો રજિસ્ટર ઓફિસ એની માટે જરૂરી છે. રજિસ્ટર ઓફિસ ક્યાં આવેલી છે? કંપની કેટલી મૂડી રોકશે પોતાના ધંધાની અંદર, કંપની જે છે એનું ધ્યેય શું છે, બરાબર કઈ બાબતને ધ્યાનમાં રાખીને ધ્યેયની સ્થાપના કરી છે. તમારે સાબુ બનાવવાનો ધંધો કરો છો તો સાબુ બનાવવા પાછળ તમારો ઉદ્દેશ શું છે કે ભાઈ લોકોને વ્યાજબી ભાવે સારી ગુણવત્તાવાળી વસ્તુ મળી રહે, લોકોની સ્કિન એને નુકસાન ન થાય એવું પ્રોડક્ટ જે છે તમે બનાવવા ઈચ્છો છો, આ તમારું ધ્યેય હોય છે. તો ધ્યેયની બાબત એટલે કે કંપનીની શરૂઆતમાં જ કંપની એના જીવનકાળ દરમિયાન કેવી રીતે કામ કરશે, કઈ પ્રણાલીથી કામ કરશે, એ તમામ વિગતો દર્શાવતો એક દસ્તાવેજ છે જેને આપણે કહીએ છીએ આવેદનપત્ર. સાદા શબ્દોમાં એને કહીએ કે કંપનીનું બંધારણ દર્શાવતો દસ્તાવેજ છે. પછી આવે છે નિયમનપત્ર. નિયમનપત્ર એટલે તો આવેદનપત્ર જે છે કંપનીની બહારની બાબતો કે ભાઈ એના લેણદારો સાથેનો સંબંધ કેવો હશે, એની મૂડી કેટલી રાખશે, રજિસ્ટર ઓફિસ ક્યાં રાખશે, જે છે સંચાલકો જે છે એની સત્તા કેટલા પ્રકારની હશે, આવી બધી બાબતો જે છે એ આવેદનપત્રમાં. નિયમનપત્ર કંપનીની આંતરિક બાબતો કે કંપનીમાં કોણ કોણ સંચાલકો હશે, કયા સંચાલકો કેવા પ્રકારની કામગીરી કરશે, કંપનીને જો શેર બહાર પાડવા છે તો એ કેવી રીતે બહાર પાડશે, મૂડી ઉછીની લેવી હોય કેવી રીતે ઉછીની મૂડી લેશે, કેટલા પ્રમાણમાં ઉછીની મૂડી લેશે, આવી બધી બાબતો નિયમનપત્રમાં આવે. કઈ ધારો કે મેનેજર છે તેની માટે કેટલી લાયકાત ધરાવતા વ્યક્તિની નિમણૂક કરી શકાય છે, તમામ બાબતો કંપનીના આંતરિક વહીવટને લગતી બાબતો જે બધી હોય એ આ નિયમનપત્રમાં આવે. પહેલા જ બની નાખવાનું. આવેદનપત્ર અને નિયમનપત્ર કંપની ધારાની અંદર છાપેલા આપેલા છે ફોર્મ સ્વરૂપમાં, એનો પણ ઉપયોગ કરી શકાય. કોઈ સંચાલકને પોતાની રીતે નવું જો કંઈ કરવું હોય તો એ પણ પોતે પોતાની રીતે બનાવી શકે છે, જે છે નિષ્ણાતની મદદ લઈને. તો આ બંને દસ્તાવેજ ખૂબ જ અગત્યના. આ કંપનીનું બંધારણ દર્શાવે, આ કંપનીની આંતરિક બાબતો, આંતરિક વહીવટ દર્શાવતો દસ્તાવેજ. પછી આ સંચાલકોની યાદી. અહીંયા સંચાલકની પણ સંચાલકો બહુવચન વાપરીને એક કરતા વધારે. ધંધામાં પણ એવું હોય છે, કોઈ એક સંચાલક નથી હોતા, એક કરતા વધારે સંચાલકો હોય છે. તમારા 12મા ધોરણમાં SVCCમાં 5મો પાઠ આવે છે કંપનીના સંચાલકો, ત્યારે તમે શીખશો કે કંપનીમાં એક કરતા કેટલા સંચાલકો હોય છે, એ લોકોની કામગીરી કેવી કેવી હોય છે. તો આ બધા પ્રકારના સંચાલકો છે એનું એક લિસ્ટ બનાવવાનું છે એક કાગળની અંદર, અને એ લિસ્ટ જે છે એમાં લખવાનું કે આ વ્યક્તિ આ પ્રકારનો સંચાલક છે, એની લાયકાત આટલી છે, એનું નામ, એનું સરનામું, આવી બધી વિગતો, એનો કોન્ટેક્ટ નંબર.
તો સંચાલકોની યાદીમાં આપણે આટલી વિગત લખીશું. પછી છે સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું. લેખિત સંમતિ એટલે ભાઈ હું આ કંપનીમાં સંચાલક તરીકે કામ કરવા તૈયાર છું, એની લેખિત સંમતિ. સોગંદનામું એટલે તો સોગંદનામાની અંદર એવી વિગત આવે કે સંચાલક પોતે ગુનેગાર તો નથી ને, સંચાલક પોતે કોઈની સાથે છેતરપિંડી કે પછી ગેરરીતિ કરવાના ગુનામાં પકડાયેલો તો નથી ને, સંચાલકે અત્યાર સુધી પોતાની જે માહિતી આપી છે, પોતાની શૈક્ષણિક લાયકાત, પોતાનું સરનામું, પોતાનો કોન્ટેક્ટ નંબર, એ ખોટું તો નથી ને, એવું એક સોગંદનામું એફિડેવિટ એને કરાવવું પડે દરેકે દરેક સંચાલકે. ઈ કાગળ અહીંયા રજૂ કરવો પડે. સમજાય છે મારી વાત? આપણે જોઈ રહ્યા છીએ કે આપણે જ્યારે ધંધો શરૂ કરવો હોય તો એ ધંધો શરૂ કરવા માટે આપણે શું કરી શકીએ? તો પહેલા તો ધંધો શરૂ કરવાનો જે વિચાર આવે છે તો એ વિચારમાં આપણે 5 તબક્કા જોયા. હવે એ 5 તબક્કાનો વિચાર થઈ ગયો છે તો હવે આગળનો સ્ટેપ કે હવે નોંધણી કરાવવા જાવ. તો નોંધણી કરાવવા જઈએ છીએ તો કેટલાક કાગળ રજૂ કરવા પડે. એમાંના 2 કાગળ છે મુખ્ય અગત્યના: આવેદનપત્ર, નિયમનપત્ર. આપણે જોયું કે કંપની ધારામાં આ ફોર્મ છાપેલા છે, એ લઈ શકાય છે. નવા બનાવવા હોય અથવા તો પોતાની રીતે કાંઈ એડિશન કરવું હોય તો પેલા નિષ્ણાતની મદદ લઈને કંપની ધારાની જોગવાઈનું પાલન કરીને એમાં કરી શકાય છે. સંચાલકો કોણ છે, એનું નામ શું છે, એની લાયકાત શું છે, એ બધી વિગતો જે છે એની એક યાદી મોકલવાની એક કાગળમાં. ચોથો કાગળ છે કે જેટલા સંચાલકો છે બધાની સંમતિ, બધાના સહી સાથે એક એફિડેવિટ એ લોકોનું હોવું જોઈએ કે એ લોકો સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે. બીજું કે એણે ક્યાંય કોઈ ગુનો નથી કર્યો, કોઈને છેતરપિંડી નથી કરી, કોઈ ગેરરીતિ નથી કરી અને દર્શાવેલી તમામ વિગતો એણે સાચી આપી છે. ત્યારબાદ આવે નિવેદન. નિવેદન કોનું હોઈ શકે? તો આ વિચાર જેને આવ્યો ને એ લોકો જે છે ને એ સહી કરે કે ભાઈ અમે આ કંપનીના સભ્ય છીએ, હું આ કંપનીનો પ્રવર્તક છું, મને આ વિચાર આવે છે. ઉપર જણાવેલ તમામ બાબતો એટલે આ બધી બાબતો જે છે એ સાચી છે એવું એક નિવેદન કંપનીના જે પ્રવર્તકો હોય એ લોકો આપે. સહી કોણ કરી શકે? તો પેલા જે સલાહકાર હોય ને, સીએ હોય એ સલાહકાર બની શકે છે, એ લોકો સહી કરી શકે છે. પછી જે છે વકીલ કોઈ હોય એની સાથે જો લીધેલી હોય તો એ લોકો સહી કરી શકે છે. તો સહી કરનાર વ્યક્તિ જે છે એનું નિવેદન અહીંયા હોવું જોઈએ કે આમ હું અહીંયા સહી કરું પણ ઉપર જણાવી બધી વિગતો મારી જાણ પ્રમાણે સાચી છે. પછી આવે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. અન્ય કંપનીમાં હિત એટલે સંચાલકો છે ને એ એક જ કંપનીમાં સંચાલક હોય એવો નિયમ નથી. એક સંચાલક એક કરતા વધારે કંપનીમાં સંચાલક તરીકેની સેવા બજાવી શકે. તો એવા સંજોગોમાં આ સંચાલકોએ છે ને લખવું પડે કે હું XYZ કંપનીમાં છું, હું ABC કંપનીની અંદર પણ છું, ABCમાં હું મેનેજિંગ ડિરેક્ટર છું, XYZમાં હું વૈકલ્પિક ડિરેક્ટર છું. પોતે કયા પ્રકારનો સંચાલક છે એને દર્શાવવું પડે. આ અન્ય કંપનીમાં હિત ફરજિયાત છે, આ વસ્તુ કરવી જ પડે, છુપાવી શકાય નહીં. તો ફરીથી જોઈ લઈએ. આપણે ધંધો શરૂ કરવો છે, મુખ્ય 2 રીતે થઈ શકે. નોંધણી પહેલા આટલા તબક્કાનો વિચાર કરવાનો છે. તમે નોંધણીના તબક્કાનો વિચાર કરી લો છો, ત્યારબાદ નોંધણીના તબક્કાની અંદર આટલા કાગળ તમે રજૂ કરો છો. કોને રજૂ કરવાના છે? કંપની રજિસ્ટ્રારને. કંપની રજિસ્ટ્રારને આપણે બધા કાગળ રજૂ કરીએ છીએ તો કંપની રજિસ્ટ્રાર શું કરશે? આપણને બધા કાગળો ચેક કરશે, સહી કરશે પોતાની અને પછી નોંધણીનું પ્રમાણપત્ર આપશે. નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા પછી કંપની જે છે 1 માસની અંદર પોતાનો ધંધો જે છે એ શરૂ કરી શકે છે. ઓકે.